વંદે માતરમ। આજ અમે અમેરિકા દેશના હ્યુસ્ટન સિટીમાં આપણે જોઈ રહ્યા છીએ દરિયા કિનારો। આ દરિયા કિનારે અમે આવેલા છીએ ફરવા માટે, પણ ભારતમાં પણ ઘણા બધા દરિયા કિનારાઓ છે અને અમેરિકાની અંદર પણ દરેક દેશો દરિયા કિનારે વસેલા દેશો હોય છે। અહીંની વિશેષતા એ છે કે તમે જોઈ શકો છો, આ ચોપાટી એક પાણીની બોટલ નહીં, એક કેન નહીં, એક પ્લાસ્ટિકની થેલી નહીં, એટલું સ્વચ્છ અને સુંદર દરિયા કિનારો છે। આ સ્વયં છે, અહીંયા કોઈ કર્મચારી સફાઈવાળા નથી। સરકારશ્રી દ્વારા ડસ્ટબિન લાઈન બંધ મૂકવામાં આવે છે, પણ લોકો એટલા ટેવાયેલા છે કે પોતાનો કચરો કોઈ પણ જગ્યાએ ફેંકતા નથી। હ્યુસ્ટન સિટી એટલે અમેરિકાનું બહુ પુરાતની સિટી છે। નજીકમાં જ મેક્સિકો નામનો દેશ આ સિટીની બોર્ડરે લાગેલો દેશ છે। મેક્સિકનના લોકો ખૂબ મહેનતુ છે। આ દેશના વિકાસની અંદર મેક્સિકન વ્યક્તિઓનો બહુ મોટો સહયોગ છે અને આ હ્યુસ્ટન એટલે એમ કહેવાય છે કે ઇન્ડિયનો એટલે ભારતના લોકો વધુમાં વધુ આ સિટીમાં વસે છે। આપણે જોઈએ છીએ પ્રકૃતિનું રક્ષણ દરિયા કિનારા ઉપર કરવાનો પણ સરકારશ્રીએ ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે। આ દરિયા કિનારા ઉપર સારી સારી હોટલો, રહેવાની વ્યવસ્થાઓ એ પણ સુંદર છે। કાર પાર્કિંગની વ્યવસ્થાઓ પોતાની રીતે પોતાના આનંદ મગજમાં આનંદ માણી રહ્યા છે, પોતાની રીતે આનંદ માણી રહ્યા છે અને કોઈને ડિસ્ટર્બ કરવા માટે, કોઈને જોવા માટે કોઈ તૈયારી નથી હોતી। સૌ પોતપોતાની રીતે પોતપોતાની સ્વતંત્રતાથી દરિયા કિનારે ફરતા હોય છે, રહેતા હોય છે, ઘૂમતા હોય છે, પોતપોતાની રીતે મૌલિક આનંદ કરતા હોય છે। એટલે આપણે ત્યાં પણ ખૂબ સારો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે। હમણાં જ હું વાત કરતો હતો દમણના દરિયા કિનારાની, પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માધ્યમથી નમો રોડ ઉપર જંપોર બીચથી લઈને દેવકા બીચ સુધી સુંદર મજાનું દરિયા કિનારાનું ડેવલપિંગ કરવામાં આવ્યું છે। આ રીતે આપણો દેશ પણ સ્વચ્છ બને, આદર્શ બને, જ્ઞાની બને અને વિકાસશીલ દેશોની હરળમાં આ આપણો દેશ ભારત પણ એક અગ્રેસર બને અને ભારતીય સનાતન સંસ્કૃતિ વિશ્વની એક મહાન સંસ્કૃતિ બને। એના માટે તમામ ભારતીય લોકોએ સ્વચ્છતા, સુંદરતા, વ્યવસ્થા એમાં સપોર્ટ કરવો જોઈએ। સરકારની વ્યવસ્થાને અનુમોદન આપવું જોઈએ, એના કાયદાઓનું પાલન કરવું જોઈએ, તો જ આપણો દેશ પણ એક આદર્શ દેશ બની શકે। ભગવાન સૌને એ પ્રકારની શક્તિ આપે। રાષ્ટ્રભક્તિ, સનાતન સંસ્કૃતિ, હિન્દુત્વ વિશ્વવ્યાપી બને એ પ્રાર્થના સાથે હ્યુસ્ટન અમેરિકાથી કપિલ સ્વામીના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય।